હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય ને ભાઈ. અમારા વ્લોગ જોતા મજામાં જ હોય ને. અત્યારે જો અમે 4 દિવસના ધામે ભોગી ગયા છીએ. કલર કામ મસ્ત થઈ ગયું અને આપણે હોળી હતી એને વચ્છેરું આવ્યું એટલે આપણે અહીંયા જોવા આવ્યા છીએ અત્યારે પાર્થભાઈ ની યારે. પેલા આયલા છે અંદર ગૌશાળા અંદર. ગાયું વધારે લાગે છે, દીદી લાગે છે ગાયું વધારે. બંધ કરી દીધું લાગેલા. ખોલો 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 કઈક. જો વચ્છેરું આવ્યું હે આવું રોજીને વચ્છેરું આવ્યું ભાઈ ભાઈ. વછેરી હે કે વછેરું? વછેરી હે એવું હે. કેદી આવી? 9 તારીખે. અહીંયા આ પતરા થોડાક તૂટી ગયા હતા હમણાં ગાયું આવી એના લીધે. કા એવું થયું ને? હા હોરા નીકળી ગયા હતા પતરામાંથી. નવરાવી ક્યારે આવો રોજીના? એમ ને. વચ્છેરીનું નામ શું રાખ્યું? ઓનર નું નામ રાખી દીધું એમ ને? નામકરણ નથી કર્યું હજી? એ તો શેઠ નું નામ હે ને એના. મને નથી ખબર. તો ત્યાંથી ઘરે આવી ગયા પાછા અને હવે થોડી વાર પછી તમને પાછા ભેરા થાય. થોડું ઘરનું કામકાજ પતાવી દે પછી ભેરા થાય તમને. જે થોડા કામકાજમાં થઈ ગયા હતા આપણે અને અત્યારે ફ્રેશ થઈ અને પાછા જો નીકળી ગયા અને અત્યારે આપણે આયલા જઈએ હવે આપણે ડેમ બાજુ. પાર્થભાઈ નું એક્ટિવા લઈને પાર્થભાઈ અકાલે આયલા જાય ડેમ બાજુ. હમણાં જો હું તમને રસ્તો દેખાડું, કાંઈ નો કટાય એવો એક નંબર રસ્તો આવશે થોડીક વાર પછી. તો બન્યા રહેજો, હું તમને હમણાં દેખાડું અમારા ખોડિયા રોડ. આ જો પેલા અમારા નદી હતી પણ પાણી હાવ ઉકાઈ ગયું. હવે ચોમાસું હોય છે ત્યારે ભરા. અહીંયા અમે બહુ નવા આવતા પેલા. અને આ રોડ જો કઈ ઘટા સ્ટેડિયમ બનવાનું. તને ક્યારે વળી ખબર પડી? એવું સ્ટેડિયમ બનવાનું એમ ને? રોડ જો કઈ ઘટા ડમરી જ ઉડતું જાય હો ડાયરેક્ટ. એની માના ઠોકર ડમરી જ ઉડે. જોઈ લ્યો. 4 વ્હીલ વાળા તો શું થઈ ગયું, અમારે 4 વ્હીલ વાળા હોય એટલે સોતરા જ કાઢતું જાય એની માના ઠોકર. હા 4 વ્હીલ પણ કાઢવી પડે ને. અને પાર્થભાઈ ની બિયાડ એમ ને. મને તો આવડે જ છે ને, મને ક્યાં ઉપાધિ. આપણો ડમરી ઉડાડતો જાય, આમાં બીજાનો શું વાક કાઢવો. હા અમારા ગામની વાડી જેવું કઈ ઘટે. હવે રસ્તો હમણાં થી કઈ ગયા નથી, અત્યારે જઈએ. હા એમ ને. મોજ જ કરવાની, ફોટા ફોટા પાડે. હા કઈક બાકી તમે ગામની વાડીઓ જો કઈ ઘટે. એ ડમડી ઉડાડતો ઉડાડતો આવો છે, ફરી મૂકશે હમણાં. દેવાય જાય ને. આપડે ઉડી ન જાય તો સારું, બીજું તો ઠીક છે. હટોહટી બોલાવતા તો જવા દસ તું. હાલો પોગી જાય પોગી ગયા. બાકી મને આમાં લાગતું નથી લોક પાસે ચાલુ થા, કેમ કે અમે થઈ જાવ ઉપર નિરાતે 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 નિરાતે. 108 માં નકર હોયા જવું અમે લોકો યાર. ભાઈ ડેમ બાજુ પોગી ગયા હી અને આજે અમારા બાઈક ચોર કરતા છે.
ત્યાં અમને ઓલું મળી ગયું. શું કયા ને હોડિયું કઈ ને આ બોટ તમારે ઇંગ્લિશ ભાષામાં પછી બોટ કઈ ગા ને. પાણી ઘણું એવું ખાલી થઈ ગયું ભાઈ, બહુ વધારે પાણી હતું. હા અત્યારે અમે ડેમ અંદર ઉતર્યા છે એમ જો તમે તો. ઈ તો વાત છે, પાણી હાવ ખાલી થઈ ગયું. નકર એટલું બધું પાણી આવશું તો હાલો જોઈએ. આપડે આજે નાઈટ આવશું તો જોઈએ કઈક લપતતા નહીં. એક ફોટો પાડીએ પછી. આયા થોડે કુતરા આવતા હોય કુતરા ના પંજા હાલે છે. ફોટા પાડી નાખીએ 2-5 કિલો રીલ બિલ બનાવી નાખી પછી પાછા ભેરા થઈ. ફોટા ને વિડીયો શૂટ થઈ ગયા અને પાછા હિલા જઈએ. જો હવે થોડુંક ચડવું જોઈએ ઉપર પછી ઠેઠ નીકળવાનું તો પાછું વ્યૂ થઈ ગયું તો એક નંબર મસ્ત. અને હવે ભાઈ આપડા ટકાભાઈ ના જવાનું એના રાજકોટ એના ગામ, એટલે હવે ઈ જા. નકર આપડે બે હતા અહીંયા. થોડી વારમાં તો આપણે જવાનું થાવ પંપ બાજુ, એટલે નીકળશું ઘર બાજુથી. હવે અકાલો જલ્દી અકાલો. હાલો એક ફોટો બરોબર પડી ગયો તારો. હાલો હા અત્યારે તો કાયમ રહી જઈશું ફોટા પાડો એમાં. હું હાલો આયલા જાય ઘર બાજુ, ઘરે પોગી જાય પેલા. જ્યાંથી ડાયરેક્ટ પેટ્રોલ પંપે આવી ગયા હતા. અને મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ભેગા થાય તમને બીજા વ્લોગમાં. હવે આપણે નાઇટમાં કામકાજ પતાવી દઈ પછી કાલ ફેરા થાય સવારમાં.